સ્ટોક લેન્ડિંગ બોરોઈંગ વિશે જાણો છો તમે? સ્ટોક લેન્ડિંગ બોરોઈંગ શું છે? SLBM જેને કહેવામાં આવે છે એટલે કે સ્ટોક લેન્ડિંગ બોરોઈંગ મિકેનિઝમ, જે NSEમાં એના ટ્રેડ પડે છે. જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે, પોતે ભાવ વધારાની લાભ માટે રોકાણ કરે છે, ડિવિડન્ડ માટે કરે છે, બોનસ માટે કરે છે, રાઇટ્સ માટે કરે છે, અથવા તો બાયબેકનો પણ લાભ જેની પાસે સ્ટોક હોય છે એને મળતો હોય છે. આ સિવાયનો પણ એક લાભ શેર બજારમાં રોકાણકારોને પોતાના સ્ટોક ઉપર મળે છે, જેનો ઘણા બધા લોકોને આઈડિયા જ નથી. પોતાના જે સ્ટોક છે એને લેન્ડ કરી શકાય છે. લેન્ડ કરવા બાબતે એવું કહેવાય કે જેમ તમારી પાસે આઈડિયલ ઓફિસ છે, ઘર છે, ગોડાઉન છે, દુકાન છે, તમે જેમ રેન્ટ ઉપર આપી શકો છો અથવા તો તમે રેન્ટ ઉપર લઈ શકો છો, એવી જ રીતે તમે સ્ટોકમાં પણ લેન્ડિંગ અને બોરોઈંગ કરી શકો છો. એ એક્સચેન્જ દ્વારા જ થાય છે અને એમાં પણ તમારે લોંગ ટર્મ માટે લીધેલા સ્ટોક જે કાંઈ હોય એમાં તમે લેન્ડિંગ કરીને તમે આવક મેળવી શકો છો. એના ટ્રેડિંગના ટાઈમિંગ હોય છે સવારે 9:15 થી 5 સુધી તમે SLBMમાં ટ્રેડ કરી શકો છો. SLBMમાં તમે F&Oના સ્ટોકમાં પણ ટ્રેડ કરી શકો છો. નોન F&O સ્ટોક હોય તો એમાં પણ ટ્રેડ કરી શકો છો. ETFમાં પણ સ્ટોક લેન્ડિંગ બોરોઈંગ મિકેનિઝમમાં સોદા થાય છે. એટલે કે તમે જે વધારાની આવક જે છે એ સ્ટોક લેન્ડિંગ બોરોઈંગ મિકેનિઝમમાં ટ્રેડ કરીને SLBM કરીને તમે મેળવી શકો છો. તમે એવી રીતે તમે લેન્ડ જેમ કરી શકો છો એમ તમે સ્ટોક બોરોઈંગ પણ કરી શકો છો. લેન્ડ કરેલા સ્ટોક હોય અથવા બોરોઈંગ કરેલા સ્ટોક હોય એનો નિર્ધારિત સમય હોય છે અને એ નિર્ધારિત સમયે તમે લેન્ડ કરેલા સ્ટોક હોય એ તમને પાછા મળે છે, અથવા તો તમે બોરોઈંગ કર્યા છે કોઈ પણ સ્ટોક તો તમારે નિર્ધારિત સમયે પાછા આપવાના રહે છે. આનો સમય 1 મહિનાથી લઈ અને 12 મહિના સુધીનો હોય છે. 1 મહિનો, 3 મહિના, 12 મહિના, કોઈ પણ સમયગાળા માટે તમે આ સ્ટોકને લેન્ડિંગ બોરોઈંગ કરી શકો છો. સ્ટોક લેન્ડિંગમાં જે સોદા કરેલા છે, SLBMમાં જે કાંઈ પણ સોદા કરેલા છે એની જવાબદારી સંપૂર્ણપણે એક્સચેન્જની હોય છે અને એના માટેનો એક ફિક્સ ટાઈમ હોય છે. દર મહિનાના પહેલા ગુરુવારે સ્ટોક લેન્ડિંગ બોરોઈંગની પતાવટ થાય છે. એટલે કે તમે આપેલા જે સ્ટોક હોય તો એ તમને જે તે મહિનાના પહેલા ગુરુવારે તમને શેરો પાછા મળી જાય છે. હવે સ્ટોક લેન્ડિંગ બોરોઈંગમાં આપણે ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ તો ઘણી બધી વખત એવી ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે. રાઇટ્સ આવે છે, બોનસ આવે છે, નવા શેરનો OFS આવે છે. ત્યારે ઘણી બધી વખત આવી ઓપોર્ચ્યુનિટી સ્ટોક લેન્ડિંગ બોરોઈંગમાં ઉદ્ભવતી હોય છે. સ્ટોક લેન્ડિંગ બોરોઈંગનું સેટલમેન્ટ T+1 હોય છે. એટલે કે આજે તમે ટ્રેડ કરો તો તમારે કાલે શેર જો લેન્ડિંગ કર્યું હોય તો આપી દેવાના રહે છે. જો તમે બોરોઈંગ કરો છો તો T+1માં તમને શેર પરત પણ મળી જાય છે. જો તમે શેર લેન્ડ કરો છો તો શેર તમારા DPમાં હોવા ખૂબ જ જરૂરી હોય છે. અને આ જે ઓપોર્ચ્યુનિટી છે એ તમને ક્યારે મળે છે એવું કહી શકાય કે જ્યારે ફ્યુચરમાં શેરોના ભાવ નીચા હોય અને કેશના શેરોના ભાવ ઊંચા હોય. અત્યારે જે શેર મળતા હોય ઊંચા ભાવે મળતા હોય અને F&Oમાં શેર નીચા હોય ત્યારે ઘણા બધા લોકો એવું કરે છે કે ફ્યુચરમાં શેરની ખરીદી કરે છે અને અત્યારે તમારી પાસેથી માની લો કે શેર છે તો એ બોરોઈંગ કરીને એ બજારમાં ઉતારી દે છે. સેમ સિસ્ટમમાં જો તમે લેન્ડ કરવા માંગતા હો તો તમે શેર લેન્ડ કરી શકો છો અને પાછળથી તમે F&Oમાં પણ ટ્રેડ કરી શકો છો. એટલે કે ઘણી બધી વખત રાઇટ્સ, બોનસ, OFSમાં આવી ઓપોર્ચ્યુનિટી ઉદ્ભવતી હોય છે. ઘણા બધાને લોકોને આઈડિયા નથી કે સ્ટોક લેન્ડિંગ શું છે, બોરોઈંગ મિકેનિઝમ શું છે. તો એના માટે આ ઇન્ફોર્મેશન માટેનો વિડીયો છે. ઘણી બધી વખત ઓપોર્ચ્યુનિટી આવતી હોય છે. ડિવિડન્ડ, રાઇટ્સ, બોનસ કે ભાવ વધારો જ ફક્ત શેર બજાર માટે જરૂરી નથી. આઈડિયલ શેરોનું તમે SLBMમાં ટ્રેડ કરી અને વધારાની ઇન્કમ મેળવી શકો છો. ફક્ત ને ફક્ત આ વિડીયો માહિતી માટે છે. કોઈ પણ પ્રકારના ટ્રેડ કરતી પહેલાં તમારે તમારા કોઈ પણ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.